ગુજરાતમાં 15 મનપાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। સુરત મનપાની 9 બેઠક જાહેર થવાની જોકે હજુ બાકી છે। ભાવનગર મનપાની 5 બેઠક જાહેર થવાની બાકી છે। ગાંધીધામ મનપાની પણ 2 જેટલી બેઠક જાહેર થવાની હજુ બાકી છે। રાજ્યની 15 મનપાની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, મોટાભાગની યાદીઓ પણ જાહેર થઈ ચૂકી છે, ઉમેદવારો નામ જાહેર થયા છે, હજુ પણ આંશિકપણે જે નામો બાકી છે, ક્યાં સુધીમાં આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો ગત રાત્રે મોડી રાત સુધી અત્યારે પણ આ મંથન ચાલી રહ્યું છે। ખાસ કરીને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક સતત 4 દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને ઉમેદવારોને જ્યારે આખરી ઓપ આપવામાં આવે છે ત્યારે છેલ્લે અત્યારે જે TV 13 પાસે જે માહિતી છે તે પૈકી જો બાકી ઉમેદવારોની પસંદગીના સંદર્ભમાં જોઈએ તો સુરત મહાનગરપાલિકામાં જે 30 બેઠકો છે, 30 વોર્ડ છે, માફ કરજો 30 વોર્ડ છે, તેની 120 બેઠકો છે, તે પૈકી 111 ઉમેદવારો જાહેર કરી દીધા છે। એટલે કહી શકાય કે 9 ઉમેદવારો હજુ જાહેર કરવાના બાકી છે। આ જ રીતે જો જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકા જોઈએ તો 13 વોર્ડ છે, 52 ઉમેદવારો છે, તે પૈકી 47 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે આ મહાનગરપાલિકામાં 5 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। જો કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે ગાંધીધામ મહાનગરપાલિકા છે તેના સંદર્ભમાં 13 વોર્ડ આવેલા છે, તે પૈકી હાલના તબક્કે 52 બેઠકો થાય તેના સંદર્ભમાં 50 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। માત્ર 2 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે અને ટૂંક જ સમયમાં હાલના તબક્કે આ સતત પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં આ ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવશે। આ મહાનગરપાલિકા સિવાયની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પંચાયત એવી છે જે સમગ્રતઃ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા તમામ ઉમેદવારો હજુ જાહેર કરવાના બાકી છે। તેના સંદર્ભમાં પણ ભાજપે કવાયત હાથ ધરી છે। આ ઉપરાંત જો અન્ય રાજકીય પક્ષોની જો વાત કરીએ લવલીન, તો સૌથી મહત્વનું એ છે કે કોઈ પણ રાજકીય પક્ષ પોતાના આ તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ઉમેદવારોની જે યાદી હોય એ ઉમેદવારોની તમામ ઉમેદવારોની યાદી એક પણ રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ રાજકીય પક્ષ આપી શક્યો નથી। પરિણામે કહી શકાય કે આજે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં તમામ રાજકીય પક્ષોના જે નક્કી થયેલા ઉમેદવારો છે પોતાના ઉમેદવારો ભરી દેશે અને 15મી તારીખ જ્યારે ઉમેદવારી પત્રો ભરવાનો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે 15મી તારીખે ઉમેદવારી પરત ખેંચી શકશે। એટલે પરિણામે 15મી એપ્રિલ સુધીમાં સમગ્ર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પણ અલગ અલગ જગ્યા પર જો કે નામોની યાદી જાહેરાત થઈ રહી છે, આ તમામની વચ્ચે ગાંધીધામ મનપાની પણ 2 બેઠક પર અત્યારે નામો જાહેર થવાના બાકી છે।